નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને ભારે વરસાદથી જનજીવન પર માઠી અસર પહોંચી છે। તો નવસારીમાં સાર્વત્રિક વરસાદ છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારી શહેરની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। એક બે ફૂટ સુધી અહીં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો તો રાહદારીઓ પણ આ વરસાદ વચ્ચે પરેશાન થતા અહીં જોવા મળી રહ્યા છે। અને હજુ પણ આજનો આખો દિવસ નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। ત્યાં બીજી તરફ લોકોને પણ કામની સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। પરંતુ વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો તેના કારણે નોકરી ધંધાએ જનારા લોકો વરસાદી પાણી વચ્ચે ફસાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો ભરાયેલા પાણી વચ્ચેથી ખૂબ જ ધીમી ગતિએ ટ્રાફિક પસાર થતો જોવા મળ્યો। જોકે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ સહિત કોર્પોરેશનના અધિકારીઓ અને જે અલગ અલગ ટીમો છે તેઓ પણ કાર્યરત થઈ ચૂકી છે। અલગ અલગ વિસ્તારોમાં તેમને તૈનાત કરી દેવામાં આવ્યા છે। નવસારીમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને તેને જોતા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ નવસારી જિલ્લામાં હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 1 કલાકથી જે પ્રમાણે તીવ્ર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના અનેક વિસ્તારોના જે રોડ છે તે પાણીમાં ગરકાવ બન્યા છે। હાલ જે આપણે જે તે કુંભારવાડ જે પ્રજાપતિ આશ્રમથી કુંભારવાડ તરફ જતો રસ્તો છે, આ રસ્તો જે ડેપોને જોડતો મુખ્ય રસ્તો છે ત્યારે આ રસ્તો પાણીમાં ગરકાવ થયો છે ને જેને લઈને અહીંના જે દુકાનદારો છે તેના દુકાનોમાં પણ પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે પ્રમાણે આ એક ટેલરની દુકાન છે ને એની અંદર જે વરસાદી પાણી ભરાતા ટેલરના જે ફર્નિચરને પણ નુકસાન થયું છે। અગાઉ પણ થોડા દિવસ પહેલા જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો ત્યારે પણ અહીં મોટી માત્રામાં નુકસાન થયું હતું। ત્યારે આ થોડા જ દિવસોમાં આ પરિસ્થિતિ સામે આવી છે જેને લઈને જે સ્થાનિકો છે તેમને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે જે આ દુકાનના આપણે દ્રશ્યો બતાવીશ જે પ્રમાણે પાણી અંદર સુધી પહોંચી ચૂક્યું છે। લોકો અહીં હાલાકીનો સામનો વેઠી રહ્યા છે। ખાસ કરીને ગત દિવસોમાં પહેલા ભારે વરસાદની જે સ્થિતિ હતી તેમાંથી બહાર નથી આવ્યા અને તરત જ આ એક વરસાદી આફત આવી છે। શું કહેશો તમે આ જે પ્રમાણે વરસાદથી પાણી ભરાયા છે કેટલું નુકસાન છે? કેટલું નુકસાન? હા બરાબર। આ કેટલી વાર પાણી આવ્યા? આગળ તો 3 વખત આવેલું। આગળ વરસાદ પડ્યો ત્યારે શું કારણ છે આ પાણી આવવાનું? પાણી આવવાનો પાણીનો નિકાલ નથી। સામે એકદમ 4 ફૂટ ભૂકડું મૂકેલું છે। ગટરે બધી બંધ છે, ખુલ્લી નથી। પાણી જાય જતું જ નથી। પાણી નિકાલ જ નથી પાણીનો તો શું કરવાનું? કેટલું નુકસાન થયું છે? નુકસાન તો હવે શું આપવા અંદાજ આવે? જી તો આ હતા જે દુકાનદાર સ્થાનિક તે જણાવી રહ્યા છે કે જે યોગ્ય જે ગટર વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તંત્રના પાપે લોકોએ પરેશાની અહીં ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ તો જે પ્રમાણે નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં જે પ્રમાણે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને અહીંના નીચાણવાળા વિસ્તારો છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।